જામખંભાળિયા શહેરના જાહેર માર્ગો પર જાણે રખડતા પશુઓએ કબજો જમાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તાની વચ્ચે કે સાઈડમાં ટોળે વળીને બેસી રહેતા પશુઓના કારણે મહિલાઓ, શાળાએ જતા બાળકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને નગર નાકા, જોધપુર નાકા, સ્ટેશન રોડ, 4 રસ્તા અને રામનાથ રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા પશુઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે। રસ્તા પર અચાનક દોડી આવતા અથવા વચ્ચે બેસી રહેતા પશુઓના કારણે અકસ્માતોનું જોખમ સતત વધી રહ્યું છે। અગાઉ પણ રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતોના બનાવો સામે આવી ચૂક્યા છે। પશુઓ દ્વારા રાહદારીઓને અડફેટે લેવાના બનાવોથી ખંભાળિયાના શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે તો બીજી તરફ રસ્તા પર બેસી રહેતા પશુઓના કારણે વાહન ચાલકોને માર્ગ પસાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર અને કાયમી કામગીરી નહીં થતાં નગરપાલિકાની ઢોર પકડ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। શહેરીજનો હવે સવાલ કરી રહ્યા છે કે રખડતા પશુઓના કાયમી નિવારણ માટે નગરપાલિકા શું કામગીરી કરી રહી છે, પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં, અને સેનિટેશન વિભાગ દ્વારા નિયમિત ઢોર પકડ કામગીરી કેમ થતી નથી। લોકોની માંગ છે કે માત્ર દેખાડા પૂરતી તાત્કાલિક કાર્યવાહી નહીં પરંતુ રખડતા પશુઓ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખંભાળિયાના રસ્તાઓ પરથી પશુઓનો ત્રાસ દૂર થાય અને શહેરીજનો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે। રખડતા પશુઓ મુદ્દે ખંભાળિયાના કપિલ ત્રિવેદી, દેસુર ધમા અને હિતેન્દ્ર આચાર્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે। રખડવા પશુનો બહુ જ ત્રાસ છે। આ ત્રાસની રજૂઆત ઘણા લોકોએ ઘણીવાર તંત્ર પાસે કરી પણ તેનો નિકાલ નથી આવતો। અત્યારે પશુઓ જાહેર માર્ગમાં બેઠેલા હોય છે અને તેની હિસાબે વૃદ્ધો, બાળકો અને સામાન્ય માણસને નીકળવામાં પણ પરેશાની આવે એટલે ટ્રાફિક જામ થાય છે, એવા દ્રશ્યો જોવામાં આવે છે। આ પશુઓની હિસાબે હમણાં છેલ્લા 1.5-2 વર્ષમાં 2 થી 3 વ્યક્તિઓને જીવ પણ ગુમાવવા પડ્યા છે। સામાન્ય ઈજાઓ તો ઘણી પહોંચી છે, દુકાનો, વાહનોમાં નુકસાન ઘણી વાર થયું છે, પણ તંત્ર આ વિશે ધ્યાન નથી દોતું। એટલે અમે તંત્ર પાસે માગણી કરે છે કે આ સમસ્યાનો વહેલામાં વહેલો ઉકેલ આવી આ રખડતા પશુના ત્રાસમાંથી જામખંભાળિયાની જનતાને મુક્ત કરાવે। ખંભાળિયાના જાહેર માર્ગો ઉપર કેટલાક અબોલ જીવો મોટી સંખ્યામાં જ્યારે રોડ આખો રોકીને ઊભા હોય કે બેઠા હોય ત્યારે અકસ્માત સર્જાતો હોય, જાનહાની, માલહાની પણ થતી હોય ત્યારે ખંભાળિયાના ગૌપ્રેમી બતે હું નગરપાલિકાને અનેક વખત અમારી દ્વારા રજૂઆત કરેલી છે, અમારી સંસ્થા દ્વારા, કે આ બધા અબોલ જીવો છે, ગાય, ગોવંશ, એની કંઈક યોગ્ય નિકાલ થાય, એને કોઈ ડબે પુરાય, એની વ્યવસ્થા થાય અથવા ગૌશાળા થાય। આથી અગાઉ પણ અમે ઘણી વખત રજૂઆત કરેલી છે, પણ આ નગરપાલિકાના પેટનું પાણી હજી પણ હલતું નથી, કારણ કે નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ સેવા ભાવને લઈને ક્યારેય પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી, ખાલી માત્ર કાગળ ઉપર દેખાડવામાં આવે છે। ક્યારેય પણ ગાય માતા છે, આ ગાય ગોવંશ છે, તેને પકડવાની કામગીરી છે તો એ પણ નહિવત કરવામાં આવે છે, કારણ કે બધા રોડ અત્યારે છે ચોમાસાના હજી 2 છાંટા વરસાદ નથી થયો ત્યારે આ રોડ બધા છે રોકાઈ ગયા છે। હવે પબ્લિક છે નીકળી નથી શકતી। કેટલી વખત તો નંદી મહારાજ કે ગાય ગોવંશે કોઈ માણસોને લગાડી દીધું છે ને એને હોસ્પિટલ લઈ જવા જેવી સ્થિતિ થઈ છે, કોઈએ જીવ ગુમાવી દીધો છે, એવા પણ બનાવો બન્યા છે। ત્યારે અનેક વખત અમારી રજૂઆત છે અને આ વખતે પણ અમારી એવી નમ્ર વિનંતી સાથે રજૂઆત છે કે તાત્કાલિક ખંભાળિયાની જનતા એમ કહે છે કે આ જેટલા પણ અબોલ જીવો છે એની ક્યાંક ને ક્યાંક યોગ્ય કાર્યવાહી થાય, એને પકડી અને કોઈ ડબ્બે પૂરવામાં આવે, કોઈ ગૌશાળામાં પૂરવા આવે, એનું સંચાલન થાય અને આ જે પબ્લિકને અત્યારે જે તકલીફ પડે છે એમાંથી છુટકારો મળે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક હોવા છતાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે। રસ્તા રોકીને જ્યાં ત્યાં બેઠેલા ઢોરને કારણે અકસ્માતો થાય છે હાઈવે પર, અને ખંભાળિયા શહેરમાં અત્યાર સુધીમાં 8 થી 10 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા અને ઢગલાબંધને ઈજા થઈના દાખલા છે। વૃદ્ધો તો અનેક રસ્તાઓ એવા છે જ્યાંથી નીકળવાનું ટાળે છે અને નાના બાળકો અને સાયકલ લઈને જતા હોય વિદ્યાર્થીઓ એને પણ પરેશાની થાય છે। નગરપાલિકા પાસે ઢોરવાળો નથી કે નથી પાંજરાપોળ કે નથી કોઈ NGO એવા કે જે આ રખડતા ઢોરને સાચવે। જિલ્લા તંત્ર પાસે જગ્યા માંગેલી છે પણ એમની પાસે જગ્યા હજી આવી નથી એમ કહેવાથી મૂકી દે છે। હાઈકોર્ટે જ્યારે આવું બાબતે સખત વલણ અપનાવ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા કંઈ ને કંઈ વ્યવસ્થા છેવટે NGOને મદદરૂપ થઈ પૈસા આપી અને આ રખડતા ઢોરને સાચવવા માટે વ્યવસ્થિત જગ્યા રાખવી જરૂરી છે।